શ્રી લાલદાજીનો શ્રીજી સાથે મિલાપ. હવે ચતુરા પોહકરે જે કંઈ વાત કરવાની હતી લાલદાજી મહારાજને તે બધી કરી દીધી કે એક ઠઠ્ઠા નગરમાં એક મહાત્મા સાધુ સંત પધાર્યા છે કે એ ઠઠ્ઠે કી બીતક લાલદાસ કી મુલાકાત જીન ભાત આયે મિલી સો એ કહો ફિર બાત. કે હવે આપ ધામધણી શ્રી પ્રાણનાજી કહે છે કે હે સુંદર સાથજી, ઠઠ્ઠા નગરના શ્રી લાલદાસજી સાથે કેવી રીતે મુલાકાત થઈ તે વાત કહું છું. હવે લાલદાસજી મહારાજનું નામ વાસ્તવિકમાં લક્ષ્મણ શેઠ છે. શું છે વાસ્તવિકમાં ત્યાં કઈ રીતે નામ હતું? તો એ લક્ષ્મણ શેઠ તરીકે ઓળખાતા હતા. તો શ્રી પ્રાણનાથજીના ચરણોમાં ગયા ને તે પછી લાલદાસ તરીકે નામ પડ્યું. તબ લાલદાસે કહ્યા મોકો લે ચલો તુમ મેં જાય મુલાકાત કરો એ રહમત પાવે હમ. કે જ્યારે શ્રી લાલદાસજીએ પોતાના નોકર ચતુરા પોહકરના દ્વારા સ્વામીજી વિશે સાંભળ્યું ત્યારે તેમણે ચતુરાને કહ્યું કે મને પણ તેમના ચરણોમાં લઈ જાઓ અને હું પણ તેમના દર્શન કરી તેમની કૃપાથી જાગૃત બુદ્ધિના જ્ઞાનનો આ અખંડ ખજાનો પ્રાપ્ત કરવા ઈચ્છું છું. કે આ જે ખજાનો તમે મને જે કહો છો ને એ હું પણ લેવા માગું છું, મને પણ તેમાં લઈ ચાલો. એ કે मैं उन्हें पूछे तुम्हें ले चलो बिना उनके हुक्म में ले जा ना सको तुमको उनके कदम. જો આપણે અહીંયા પણ શું કીધું? મેં ઉને પૂછે તુમે લે ચલો. કે હું એમને પૂછી લઉં પછી હું તમને એની પાસે લઈ જાઉં. એ હા પાડશે તો હું તમને ત્યાં લઈ જાય. એવી જ રીતના ચતુરા પોહકરે કીધું કે હું એમને પૂછી લઉં પહેલા પછી હું તમને તેની પાસે લઈ જાઓ. કે ચતુરા આયે અરજ કરી લાલ શાહ કરે દીદાર લક્ષ્મણ ઉનકા નામ હે તાલીમ ધની નિર્ધાર. કે ચતુરાએ આવીને શ્રીજીના ચરણોમાં અરજ કરી કે હે મારા ધામ ધણી શ્રી લાલદાસજી શેઠ જે આ નગરમાં લક્ષ્મણ શેઠના નામથી પ્રસિદ્ધ છે અને તે આપના દર્શન માટે અતિ વ્યાકુળ છે અને જો આપ આજ્ઞા આપો તો હું તેમને બોલાવી લાવું. કે તમે કયો તો હું તમારી પાસે લઈ આવું. કે હુકમ હુઆ શ્રી રાજ કા ઉनको बुलावो सिताब काहू काहू ने मने करी फिर મહેર કરી ઉનકી બાબ. કે ત્યાં ઉપસ્થિત કેટલાય લોકોએ લાલદાસજીને બોલાવવા માટે શ્રીજીને મનાઈ કરતા કહ્યું. કે અહીંયા કેટલાય સુંદર સાથ બેઠા હોય ને, કેમ કે ગામના આપણે કેમ રામવટિકા છે એમાં હોય તો કોકે કીધું હોય ભાઈ ભાવનાબેન છે એક એને સત્સંગ આપણે જોતો છે એને લઈ આવો. કે તો અહીંયા બીજા બધા બેઠા હતા ને તો એનું કીધું ખબર કે ભાવનાબેનને ન બોલાવાય. કે કેમ? એ મોટા વેપારી હતા. શું હતા? તો વેપારમાં તો આમ તેમ થતું હોય તો એમ શ્રી લાલદાસજી મહારાજ હતા ને એ બહુ મોટા ન્યાના વેપારી હતા ઠઠ્ઠાનગરના. એટલે એમ કીધું કે વેપારમાં તો શું હોય એકબીજાના અણર સંબંધ હાલતું હોય તો અને પાછા જ્ઞાન હતું, ભાગવતના કથાકાર હતા, મોટા વિદ્વાન ગણાતા હતા. એટલે લોકો શું કહેતા હતા એ બહુ જ્ઞાની છે, બહુ અભિમાની છે અને એ કે વેપારમાં એ કે કોઈનું હરખું કાંઈ કરતા નથી એને કે બોલાવાય નહીં. એ કે બહુ ઘમંડવાળા છે એમ એવું બધા અહીંયાના વ્યક્તિ કહેતા હતા. એટલે કે શ્રીજી કે તમે અહીંયા આવશો ને તો એ કે બધું એ કે આમ તેમ થશે. એ કે તમારે એને વિરોધ કરે આમ તેમ થાય એવું બધી વાત કરતા હતા. એટલે ત્યારે કીધું કે ત્યારે શ્રીજીએ તે લોકોને બેફિકર રહેવાનું કહ્યું કે તમે ચિંતા ન કરો, બેફિકર થઈને રહ્યો અને શ્રી લાલદાસજીને તમે બોલાવી લાવો. એ કે આયા બુલાવા ચતુરા ચલા અપને સંગ લગાય આયે પહોંચે કદમો ભેટ કરી બનાય. કે તક્ષણ ચતુરા પોહકરના લાલદાસજીને બોલાવવા ઉપડ્યા અને લાલદાસજીએ આવીને શ્રીજીના ચરણોમાં માથું નમાવી પ્રણામ કર્યું ને તરત શ્રી લાલદાસજી મહારાજ આવ્યા અને પ્રણામ કર્યા શ્રીજીને મળીને. ને દેખત હી દીદાર કો બડો જો પાયો સુખ મને કે કુલફત સબ મિટી ભાગ ગયા સબ દુઃખ. શું કીધું? દુઃખ. તો આપને પણ રાજી મહારાજની પહેચાન થઈ જાય ને તો ભાગ ગયા સબ દુઃખ.
એટલે કીધું કે શ્રીજીના દિવ્યમાન સ્વરૂપના દર્શન થતાં જ શ્રી લાલદાસજીની ખૂબ જ આનંદ થયો અને તેમના મનની બધી મલિનતા દૂર થઈ અને શાંતિ અને સુખ પ્રાપ્ત થયું. ખાલી જોવામાં જ, હજી જ્ઞાન તો લીધું નથી, ખાલી એટલું તેજોમય હતું કે જોઈને જ સુખનો આનંદ થઈ ગયો કે મારે જે જોઈએ ને અહીંયા મને મળી જશે. હવે ભાઈ ચર્ચા જબ વ્રજ કી દેખી સુની સબ કાન તબ આયે ઈમાન કી હોય ગઈ પહેચાન. હવે ત્યારે શ્રીજીએ ચર્ચાનો પ્રારંભ કર્યો. લાલદાસજી મહારાજ આવ્યા એટલે આવીને બેઠા એટલે શ્રીજી મહારાજે શું કર્યું? ચર્ચાનો પ્રારંભ કર્યો કે આ કાલ માયાના બ્રહ્માંડની, હજુ અહીંયા પાછો સમજાવે છો, ખાસ ધ્યાન દઈને, પછી ભૂલાઈ ગયું આમ તેમ વારે વારે સમજાવશે આ બધી વાતો, એટલે યાદ રાખી. પછી આપણે એમ કહીશું કે પરમાત્મા ક્યાં છે, કેવી રીતના છે, તો ખબર પડશે નહીં. તો અહીં રાજ્ય મહારાજ વારે વારે જેટલા જેટલા સુંદર સાથ આવે ને બધાને એક જ વાત કરશે પરમાત્માની, પણ આપણે પછી શું કામ એક વાત કરે, ભૂલાઈ ન જાય ને એટલે. અને આપણે તો બુદ્ધિ નાની છે એટલા માટે ભૂલાઈ જાય છે આપને. કે આ કાલ માયાના બ્રહ્માંડની ઉત્પત્તિ તથા 14 લોક અને 5 તત્વ સહિત આખા બ્રહ્માંડનો મહાપ્રલયમાં નાશ થાય છે. તો મહાપ્રલયમાં નાશ થાય છે તો શ્રીમદ ભાગવતની અંદર 4 પ્રકારના પ્રલય બતાવેલા છે. નામ આવડે છે? હા, બીજા 3 નથી આવડતા? બોલવું છે ને આપણે? નિત્ય, નામિતિક, પ્રાકૃત અને મહાપ્રલય. આ 4 પ્રકારના પ્રલય છે. તો નિત્ય પ્રલયમાં રોજ મરણ જન્મર થાય એને નિત્ય પ્રલય કહેવાય. અને નામિતિક પ્રલયમાં પાતાળથી લઈને સ્વર્ગલોક સુધીનું બધું નાશ થાય. અને નિત્ય, નામિતિક ને પ્રાકૃત પ્રલયમાં આદિ નારાયણ સુધીનું બધું પ્રલય થાય. અને મહાપ્રલયમાં કઈ ન રહીએ, બધું વિલીન થાય ને એક રાજ્ય મહારાજ પરમધામની અંદર શાંતિથી આનંદની લીલા કરે મહાપ્રલયમાં. ક્યારે? તો એટલે એમ કહેશે કે મહાપ્રલય થશે તો એ કાંઈ નહીં વધે. કે અખંડ યોગ માયા મહાપ્રલયમાં નાશ થાય છે અને અખંડ યોગ માયા અક્ષર અને અક્ષરાતીત તથા શ્રી રાજજીના અક્ષરની લીલા જોવાની તથા અક્ષરને આનંદ અંગની લીલા જોવાની ઈચ્છા પ્રગટતા તે આત્માઓને કાલ માયાના બ્રહ્માંડમાં લાવીને 11 વર્ષ અને 52 દિવસની વ્રજ લીલા બતાવી. કેટલા દિવસની લીલા બતાવી? 11 વર્ષ અને 52 દિવસની લીલા. અને અહીંયા શું કીધું કે અખંડ યોગ માયામાં. ક્યાં? અખંડ યોગ માયામાં. અને અક્ષર અને અક્ષરાતીત પરમધામમાં 2 છે ને, એક એના રાજ્ય મહારાજના મનનું સ્વરૂપ છે તો નાનું છે ને, તો એક સ્વયં પરમાત્મા, એના મનનું સ્વરૂપ અક્ષર બ્રહ્મ. તો હું કીધું અક્ષર અને અક્ષરાતીત તથા શ્રી રાજજીના, એટલે રાજ્ય એટલે અહીંયા ભાષા આપી દીધી પાછી કે કેમ કે અક્ષરાતીત કીધું તો કોઈને સમજ નહીં પડે, એટલે એમ કીધું કે રાજજી મહારાજ. એમ રાજ્ય એટલે શ્રી કૃષ્ણ. કે આનંદ અંગ શ્રી શ્યામાજી તથા સખીઓ. હવે શ્રી શ્યામાજી એટલે રાધારાણી એટલે સખીઓ બધી ની લીલા વગેરે વિશે ચર્ચા કરી. કે બધા વિશે ચર્ચા કરી કે આપણે આ જગતમાં હુકામે આવ્યા છે. હવે તમે મને સમજાવો કે આ જગતમાં આપણે હુકામ આવ્યા છે? માયાનો ખેલ જોવા. પણ અહીંયા લીલામાં શું ઘટિત કીધું? રાજ્ય મહારાજ સાથે શું થયું લીલામાં ઘટિત? પછી તમે ક્યાંક 5 માણા વચ્ચે જઈશો તો કૃષ્ણ પણામી સંપ્રદાયમાં ક્યાંનું જ્ઞાન છે? રાજ્ય મહારાજ કરે છે પણ ખબર નથી શેનું જ્ઞાન છે. છે કે વાત નહીં? નકર તો આખી જિંદગી હું વાંચે રાખશો, મેં મારા મમ્મીને હું. પછી તમે એમ કહેશો નંદબેન આવતા વાંચતા ખાલી, અમને કઈ સમજાવ્યું તો કઈ છે નહીં. તમે કહી એકવાર જો કે ભાઈ અમે વાંચતા અહીંયા સમજાવતા હતા, અમને બધું આટલું બધું આવડી ગયું છે. પરમધામમાં આપણે શું કોલ કરેલો હતો? હું તમને ક્યારે ભૂલીશ નહીં. પછી સખીઓએ શું કીધું હતું?
અમે થોડા તમને ભૂલી કે તમે અમારા પતિ છો હોય કે એવું ક્યારેય બની શકે નહીં. પછી જ્યારે એ વાત તો કરી, પછી અક્ષર બ્રહ્મ અહીંયા રહે છે ને, તો અક્ષર ભગવાને દર્શન કરવા માટે આવે છે શ્રીરાજજીના. તો એ આવરણ નાખ્યું, તો કેવી રીતના આવરણ નાખ્યું એકબીજા ઉપર, એ સમજાવશો મને જરાક? આ માયામાં બધાને બતાવવાનું છે ને ખેલ, બધે મનમાં પ્રગટ તો કરાવવાનું છે ને કે મારે માયા જોઈ છે અને અક્ષરબંધને શું જોવું છે? આનંદની લીલા જોઈ છે, પ્રેમની લીલા જોઈ. તો આવરણ કઈ રીતે નાખ્યું? વિસ્તારપૂર્વક કડી જોઈન્ટ કરવી પડશે ને. તો રાજજી મહારાજે કીધું કે સારું, હવે બતાવશું આપણે. પછી અક્ષર ભગવાન દર્શન માટે આવ્યા. તો જે અક્ષર ભગવાન છે એ કોનું સ્વરૂપ છે? રાજ્યનું સ્વરૂપ છે, પણ સતનું સ્વરૂપ છે. કેનું સ્વરૂપ છે? સતની લીલા કરે છે. અને શ્યામાજી મહારાણી કોની લીલા કરે છે? આનંદની લીલા કરે છે. અને સ્વયં રાજ્ય મહારાજ કોનું સ્વરૂપ છે? ચિદગન સ્વરૂપ છે. કેવા સ્વરૂપ છે? સચ્ચિદાનંદ કહેવાય ને, એમાં સત અને ચિદ. ચિદ વૈશ્ય રહ્યું. ક્યાં રહ્યું? સત, ચિદ અને આનંદ. ને ચિદ વચ્ચે રહ્યું. તો બંને બાજુ પાવર જાય છે. હવે શું જાય છે? આ બાજુ સતમાય પાવર જાય છે અને આ બાજુ આનંદમાય પાવર જાય છે. બંનેમાં પાવર જાય. પણ એ બંનેને એકબીજાની ખબર નથી કે સત શું કામ કરે છે અને સતને આનંદની નથી ખબર તે શું કામ કરે છે. હવે જ્યારે દર્શન કરવા માટે આવ્યા ત્યારે આ બધું છે ને રાજ્ય દ્વાલદાસજી મહારાજને સમજાવશો, પણ આમાં એટલું બધું વિસ્તાર નથી. એટલે અહીંયા કીધું ને કે શ્રી શ્યામાજી તથા સખ્યો લીલા વગેરે વિશે ચર્ચા થઈ શ્યામાજીને. એટલે જ હું આ ચર્ચા કરું છું કે શ્યામાજી મહારાણીએ જ્યારે કીધું કે બતાવો ને ખેલી કે તમારી બ્રહ્મપ્રિયા એટલી બધી કે ઉત્સાહ કરે છે ખેલ જોવાની, તો બતાવો ને કે. તો પછી જ્યારે અક્ષર ભગવાન દર્શન માટે આવે છે ત્યારે રાજજી મહારાજ હુકુમ આપે છે કે સતમાંથી, એનું સત છે ને અક્ષર બ્રહ્મમાંથી નીકળીને ક્યાં નાખી દીધું? આનંદમાં નાખી દીધું. ક્યાં નાખી દીધું? અને આનંદ કાઢીને અને ક્યાં નાખી દીધું? સતમાં નાખી દીધું. હવે બંનેની લીલા અરસપરસ દેખાવા માંડી. કેમ કે સખ્યોને શું દેખાવા માંડ્યું કે ઓહો, અક્ષર ભગવાન છે, એની સાથે કે મહાલક્ષ્મીજી પણ છે, કે આ બધી કે કેવી લીલા કરે છે, અક્ષરધામ પણ છે કે શ્યામા મહારાણી કે. પછી અક્ષર બ્રહ્મને શું દેખાણું કે ઓહો, આજ સુધી તો હું ખાલી રાજ્ય મહારાજ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના જ હું દર્શન કરતો હતો, બીજા કોઈના દર્શન મને થતા નહોતા. પણ આ તો કે શ્યામા મહારાણી 12,000 બ્રહ્મપ્રિયા, આ બધી કોણ છે કે, અને કેવી લીલા કરે છે કે. એ બધું કોને ઉત્પન્ન થયું? અક્ષર ભગવાનને એના મનમાં ઉત્પન્ન થયું. હવે બંનેમાંથી પાછું એકબીજાનું ખેંચીને પાછું ઠેકાણે મૂકી દીધું. સતમાં આનંદ હતો ને, આનંદ લઈને પાછો આનંદની જગ્યાએ આનંદ મૂકી દીધો, અને સતમાંથી લઈને પાછું સતની જગ્યાએ સત મૂકી દીધું. બેયના મનમાં ઓલું થોડુંક આપણે યાદ રહી ગયું હોય, સપનું આપણે જોતા હોય, યાદ તો રહી જાય ને. પછી આપણે શું કહીએ કે હવે અમે હે ને હાઈના આ રીતનું અમે સપનું આવ્યું હતું એમ. તો એમ અક્ષર ભગવાનને અને શ્યામા મહારાણીને 12,000 બ્રહ્મપ્રિયા યાદ રહી ગયું કે અક્ષર ભગવાન છે હો એમ. એ કોણ છે? પછી વ્યાસજી મહારાજને કહેવા માંડ્યા, તો તમે તો કહેતા હતા ને હું એક જ છું, આ કોણ છે કે. તો તે એમ શું કીધું કે મારું નાનું મન છે. તો એ કે શું કામ કરે છે, તે કેવી લીલા કરે છે? તો કે કરોડો બ્રહ્માંડ રચાવે અને કરોડો બ્રહ્માંડ નાશ કરે છે. એ કેવા હોય? તો કે દુઃખમય હોય, વ્યાધિ ઉપાધિ એવું બધું હોય છે કે એની અંદર. બ્રહ્મપ્રિયાઓ કીધું આજ સુધી અમે એવું કાંઈ જોયું નથી. તો અત્યારે આપણે જોઈ લીધું ને વ્યાધિ ઉપાધિ બધું. હવે આપણે પાછું માગશું? હવે માગવાનું નહીં, આપણે ખબર પડી ગઈ જોવા જેવું નથી. તલ માત્ર એમને અલગા ના કરો. પછી જ્યારે અક્ષર ભગવાન ત્યાંથી ચાલતા ચાલતા ગયા, તેના હૃદયમાં શું થઈ લીધું કે અક્ષર મન ઉપજે એ આસ, દેખો ધનીજી કો પ્રેમ વિલાસ, સખ્યો મન ઉપજે એ અક્ષર કા ખેલ દેખે જે. એક ચોપાઈ થઈ ગઈ કે ત્યાં થઈ ગઈ. અને પછી અક્ષર ભગવાન ત્યાં ચાલતા ચાલતા એ ચોપાઈ બોલે છે કે અક્ષરાતીત કે મોહલ મેં પ્રેમ ઈશક બરતક, સો શુદ્ધ અક્ષર કો નહીં તીન વિધ ખેલ કરત. એટલે એક ચોપાઈ બોલતા બોલતા એ એના અક્ષરધામમાં
ત્યાં ગયા. હવે આપણે એમ ઘણી વખત કહી કે અમારે મંત્ર જોઈ તો જ કે અમે પ્રાપ્ત થાય બધું. અક્ષર ભગવાને મંત્ર બોલ્યા, શું પ્રાર્થના કરી એને કે અક્ષરાતીત કે મોહલ में प्रेम ईशक बरकत, 100 शुद्ध अक्षर को नहीं किन विध खेल करता. એ કે અક્ષરાતીતના મહોલમાં કેવી લીલા થાય છે ને એ મને ખબર નથી, પણ એ મારે લીલા હવે જોવી છે. એમ પ્રાર્થના કરતા કરતા રાજી મહારાજને પ્રાર્થના કરતા કરતા હાલ ચાલતા ચાલતા વયા ગયા. ને ત્યાં બેન એક જ લીલા, અક્ષરાતીત કે મહોલ में प्रेम ईशक बरकत, 100 शुद्ध अक्षर को नहीं किन विध खेल करत. એટલી જ વાત કરે. કેટલી વાત કરે? હવે તમે મને લીલા બતાવો. અને અહીંયા શ્યામા મહારાણી અને 12,000 બ્રહ્મા મને ખાલી કે તમે અક્ષર ભગવાનનો જ ખેલ બતાવો, એક જ રટ લાગેલી હતી. એટલે કે એવી રીતના કે આપણે આ સંસારની અંદર ખેલ જોવા માટે આવ્યા છે. એવી રીતના લાલદાસજી મહારાજને આખું વાત કરીને ચર્ચા કરીને સમજાવ્યું. ભૂલાઈ ન જાય, હવે ભૂલાઈ જશે. ગમે ત્યાં જાય, કોઈ પણ સુંદર સાથ હોય, કોઈ નવીન વ્યક્તિ હોય, આપને મળે તો પરમાત્માની વાત કરવાની કે આપણે આ રીતે આ જગતની અંદર આવ્યા છે. બાકી કોઈને ખબર નથી. હું શું કહું ને, મેં આખા ગામને વાત કરી, હું કોઈને ખબર નથી. કોને ખબર કે આપણે અહીં હું કામ આવ્યા. પણ જયારે વાત કરશો ને તમે, આ એ ખુદ અચિમિત રહી જશે. શું રહી જશે? દિલમાં એકવાર ધારણ કરી તો જો, મારે 2 વ્યક્તિને વાત કરવી છે રાજજી મહારાજને, એટલે તમને રાજજી મહારાજ ઓટોમેટિક પ્રગટ કરાવી દે છે બધું. આપણે શું લાગે હું કેવા વાળો છું? મારે મને યાદ નથી રહેતું. અહીંથી હેઠો ઉતરો ને, હા શું કહું ને તમને, મને એક દોરાવા યાદ નથી રહેતી સોપાય. અહીં જેવું માંડ રટન કરું ને તે યાદ આવે, અહીં જો એમનું ના આવે યાદ, તો કોણ કેવરાવે આપને? તો પણ મેં દિલમાં ધારણ કર્યું ને કે મારે મારા સુંદર સાથને તમારી વાણી પીવરાવો, તમે ખુદ આવીને તો જાગૃત થાય તો અમે બધા એક હારે તમારી પાસે ગાયગા આવશું. કે તો ગાયગા આપણી અંદર રાજ્ય મહારાજ બધું પ્રગટ કરશે. કે શ્રીમદ ભાગવત ચર્ચા વ્યાસજી પાસે અખંડની જાગૃત બુદ્ધિ જ્ઞાન ન હોવાથી તેઓ અખંડ અને પ્રતિબિંબની લીલા ભેદ સ્પષ્ટ કરી શક્યા નથી, કે અખંડ લીલાનું વર્ણન પણ કરી શક્યા નથી. કે કેમ? કે ભાગવતમાં જે અખંડ, વ્યાસજી પાસે અખંડ જાગૃત બુદ્ધિ નહોતી, એટલે અખંડની કોઈ લીલાનું વર્ણન કરી શક્યા નહોતા. અને શું થયું? અખંડ લીલાનું વર્ણન પણ કરી શક્યા નથી. તે આપણે કહેતા હતા ને કે ભાગવતની અંદર આવી ગયું ને, કે આપણે એમ કે શ્રી કૃષ્ણ આપણે કહી તો દઈ, પણ આપણે એ બધા જે વાત કરે છે ને શ્રી કૃષ્ણની, વૈકુંઠવાસીની વાત કરે છે. કોની વાત કરે છે? ને આપણે જે વાત કરી છે ને કૃષ્ણ, એ અખંડની વાત કરી છે. એટલે કૃષ્ણ કૃષ્ણ સબ કોઈ કહે પણ ભેદ ન જાણે કોઈ. એક કૃષ્ણ વૈકુંઠના, દૂજા હે ગૌલોક, અને ત્રીજા ધામ અખંડ. પુરાણ કહે વિવેક, કે બધા શાસ્ત્રો કે છે 3 પ્રકારના કૃષ્ણ છે. કેટલી પ્રકારના છે? હા. પછી આપણે એમ કઈ શક્તિ ત્રણેયમાં છે, ત્રણેય પાસે શક્તિ છે ને ત્રણેયના ધામે અલગ અલગ બતાવેલા છે. પછી આપણે કઈ રીતે પકડી છે એ આપણે જોવાનું છે. પછી આપણે એમ કહી દઈએ ચમત્કાર ભરીને ન્યા જાય, ચમત્કાર ભરીને આમ જાય. નામ તો બધે કૃષ્ણ જ લીધા કે નહીં, પણ એમાં હે ને ભ્રમિત થવાનો નહીં. આપણે અખંડ ધામ છે ને ત્યાં જ જવાનું છે. ક્યાં જવાનું છે? તો અખંડ ધામ પરમધામ એક જ છે, બાકી ક્યાંય અખંડ છે નહીં. તો કોક કે તમારે ક્યાં જવું? કે અમારે જે પરમધામમાં શ્રી કૃષ્ણ રહે છે ને અક્ષરાથી, ત્યાં જવું છે. ક્યાં જવું છે? એટલે આપણી આત્માને કહેવાનું કે તારે પણ હે ને પરમધામ અક્ષરાથી શ્રી કૃષ્ણ પાસે જવાનું છે. એટલે તું હે ને જ્યાં વૈશમાં તો હે ને, આપણે ન કહેતા બસ તો દેશમાં જતી હોય, વૈશમાં ઘણા સિટી આવતા હોય, તો આપણે ઉતરી જઈ સારું ભરીને ઉતરી નહીં જવાનું, કે આપણે ઠેકાણે જ જવાનું. કે 4 ઘડી ચર્ચા સુની હુઈ ખુશાલી મન, ફેર કે લાલ ધરો આયે રહા કદમો મિલ મોમીન. કે આમ લગભગ 1.5 કલાક સુધી શ્રીજીના મુખારવિંદથી થયેલી અલૌકિક જ્ઞાનની ચર્ચા સાંભળીને લાલદાસજી પોતાના ઘરે તો આવ્યા, પછી ચિત્ત શ્રીજીના ચરણોમાં જ રહ્યું. કે 2 કલાક લગી સુધી કે 1.5 કલાક સુધી ચર્ચા સાંભળી, અને પછી ત્યાંથી ઘરે આવ્યા. ઘરે આવીને મન ક્યાં રહ્યું? શ્રીજીના ચરણોમાં.
તો એમ આપણે પણ જો ચર્ચા સાંભળી તો મને ક્યાં રહેવું જોઈએ? પછી શ્રીજીના ચરણોમાં, બીજે ક્યાંય રહેવું જોઈએ નહીં. ફેર કે ચર્ચા સુનને આયે બેર દો ચાર, બાગ में जिंदा दास कही धाम બેઠે बिना વિચાર. કે આમ શ્રી લાલદાસજી વિચાર વખત ચર્ચા શ્રવણ માટે શ્રીજી પાસે આવ્યા, પરંતુ તેમના સ્વરૂપની પૂર્ણ પહેચાન ન હોવાથી સીધા દીર્ઘામાં એટલે ઉપાધિમાં પડ્યા. કે પૂરી પહેચાન નહોતી એટલે થોડીક શંકા જેવું થાય ને કે કોણ છે? આવી ચર્ચા આમ મારા પ્રાણનાજીને જ કેમ આવડે છે? એ બધું થોડુંક આમ શંકા જેવું થયું. કેમ શંકા? ભાગવતના કથાકાર હતા ને, વિદ્વાન હતા મોટા, તો થાય જ ને. ભાગવત તો હું સાંભળું છું, હું કરું છું, આ જ્ઞાન મને કેમ ન થયું? પ્રાણનાજીને થઈ ગયું. એટલે એવી થોડુંક મનમાં ઉપજ્યું. અને એકવાર તેઓ પોતાના બાગમાં ભ્રમણ કરતા હતા ને ત્યારે જિંદાદાસ નામનો તેમનો માળી જે ત્યાં કામ કરતો હતો તેણે લાલદાસજીને પૂછ્યું કે હે શેઠજી, આપ જેમની ચર્ચા સાંભળવા જાઓ છો તેમની પહેચાન આપને થઈ છે કે વિના પહેચાને જ આપ તેમના પર ઈમામ લાવ્યા છો? ઈમાન એટલે વિશ્વાસ. કે તમને એની ઓળખાણ થઈ છે કે પછી એમનું તમે ચર્ચા સાંભળવા જાઓ છો એટલે તમને વિશ્વાસ આવી ગયો છે ખાલી ગયા ઉપર જ ગયા? વાસ્તવિક ઓળખાણ થઈ છે તમને? જો આપ આજ્ઞા કરો તો હું તેમની પહેચાન આપને કરાવું. હવે ન્યાના જિંદાદાસ નામના એક માળી એટલે બગીચાનું કામકાજ કરતા હોય ને તે, હવે એ હતે શ્રીજીની ચર્ચા સાંભળવા જતા હતા. લાલદાસજી મહારાજે પણ શ્રીજીની ચર્ચા સાંભળવા જતા હતા. પછી આખી રાત બગીચામાં લાલદાસજી હે ને વિચાર જ કરે, એ કોણ છે? એ કે આવું જ્ઞાન કેમ એની પાસે છે? આખી રાત કાઢી નાખી. આપણે કાઢી આખી રાત કાઢી? આપણે તો શું કહીએ, આ કાલ સમજાઈએ છે, કાલ ને પ્રમદી સમજાઈએ છે. લાલદાસજી મહારાજ ભૂતા નહીં, અને આપણે તો કેવી ઘાટી નીંદર આવી જાય. કેમ કે વાંચો મળી ત્યાં નીંદર આવે. એટલે સમજાવે છે કે બ્રહ્મપ્રિયાઓ કેવી હોય કે એક અડધા લવે જાગૃત થઈ જાય. થોડુંક જ મહિનો ને લાલદાસજી મહારાજને હું તો આખી રાત આપને આંખું મળી જાય ને તો ઉઈ જાય છે. એટલે કે અને જ્ઞાન જિંદાદાસ નામના એક માળી ફૂલ બગીચાનું કામ કરતા હતા, તો તેણે કીધું કે તમને ઓળખાણ થઈ ગઈ છે કે પ્રાણનાજીની કોણ છે? કે જો તમને ન થઈ હોય ને ઓળખાણ તો એ કે હું કરાવું, એ કોણ છે? એ કે ત્યારે લાલદાસજી મહારાજ કહે છે કે આવડો ભાગવતનો વિદ્વાન હું અને ધિક્કાર છે મારી ઉપર. એ કે સામાન્ય એક માળી છે ને એને બધી ખબર છે, એ કે પ્રાણનાજી કોણ છે ને મને નથી ખબર. એ કે ધિક્કાર છે આવા તનને, એ કે મારી બુદ્ધિને મારા જ્ઞાનને બધે ધિક્કારવા માંડ્યા. આપણે કોઈ દી ધિક્કારતા નથી, તો ધિક્કારવાનું. આવી બુદ્ધિ શું કામની? બુદ્ધિ તું સુધેર, તને ધણીનું યાદ નથી રહેતું કાંઈ કે ધિક્કારી દેવાનું આપણે પણ. પછી ફેર ચર્ચા માર્કંડ કી કહે દિખાયા દ્રષ્ટાન, તબ નજર ખુલી બાતન કી દેખી દ્રષ્ટ એકાંત. કે ત્યારે જિંદાદાસ નામના વ્યક્તિએ માર્કંડ ઋષિની કથા સંભળાવી કે હું તમને એક માર્કંડેય ઋષિની ચર્ચા કરી બતાવું, તેનાથી તમને કે જ્ઞાત થઈ જશે કે પ્રાણનાજી કોણ છે. તો છે બોલ આ જાજુ બધું હું વાત કરું કે જ્યારે માર્કંડી ઋષિ ચિરંજીવીમાં આવે. કેમાં આવે માર્કંડી ઋષિ? કેમ કે બહુ જાજુ જીવા હતા માર્કંડી ઋષિ અને તપસ્યા કરતા હતા. તો તપસ્યા કરતા કરતા એકવાર એને નારાયણ ભગવાન દર્શન દેવા આવવાના હતા. તો એટલામાં નારદ મુનિ આવીને ધ્યાનમાં બેઠા હતા. નારદ મુનિ આવીને તેને ધ્યાન અવસ્થાની અંદર કહી ગયા કે તમને નારાયણ ભગવાન દર્શન દેવા આવવાના છે અને તમારે જે માગવું હોય ને તે માગી લીજો. તો ના માર્કંડેય ઋષિએ કીધું કે હું શું માગું? એમ કે તમે માયા જોઈ? કે નહીં માયા ન જોઈ, એ માગી લીજો. કે તમે જોઈ લેજો કે એ માગી લીજો, બાકી તમે બધું જોયું છે. કે હા માયા જોઈ કે નહીં? તો કે તમે માગી લીજો. કે તો માર્કંડેય ઋષિ તપસ્યા કરતા હતા. પછી એટલામાં 4-5 દિવસ થયા ને તપસ્યા કરતા કરતા ત્યાં નારાયણ ભગવાને દર્શન આપ્યા અને સીધું કીધું કે ઉઠો. એ કે માર્કંડેય ઋષિ કે
તમારી તપસ્યા પૂરી થઈ ગઈ કે. તો પ્રભુનું આવ્યા, સ્વાગત કર્યું ફૂલોથી, પછી બિરાજમાન કીધું તમે આવો પધારો. પછી એટલામાં તો કીધું કે હું જરાક ચંદન તમને તિલક લગાવવું ને પડે ને, તો એ કે એ તો બધું ઠીક છે, એ કે તમે માગો, એ કે તમારે જે માગો એ માગી લો. એ કે તો એ કે એ તો ઠીક છે, પણ એ કે મારે મેં માયા નથી જોઈ, કે મને જરાક માયા બતાવી જો ને. એ કે તો એ કે સારું, એ કે ઉભા રહ્યો, કે હું પેલા હે ને માયા પછી બતાવજો, પેલા હું ચંદનનું તીલું તમને કરી દો, તમે આવ્યા છો. તો નારાયણ ભગવાન કહે એટલામાં તમે ચંદન કરશો ને એટલામાં તો તમને માયા હતી બતાવી દઈ કે. એટલામાં તો ચંદન લઈને અને પથ્થર ઉપર આમ ઘસતા હતા ને ત્યાં જ આવરણ નાખી દીધું માથે. અને એટલામાં તો હે ને નદીમાં તણાતા તણાતા દેખાણા, અને એક સ્ત્રીના રૂપમાં. કેમાં? એક સ્ત્રીના રૂપમાં દેખાણા. તો એટલામાં બચાવ બચાવ મીંડા કેવા. તો એટલામાં એક ધોબી ગાઢ ત્યાં જઈને ધોબી કપડાં ધોતો હતો, તેને અવાજ સાંભળ્યો અને તરત એ બચાવવા માટે ગયો અને બચાવીને એને બહાર કાઢ્યા. તો કે તમે કોણ છો? ધોબી ગાઢે પૂછ્યું કે મને કાંઈ ખબર નથી. સ્ત્રીનું રૂપ બની ગયા ને. પછી એને તો કપડા ભીના થઈ ગયા તો ધોબી કાઢે બધું આપ્યા કપડાની બધું. એ કે તમને કાંઈ ભાન છે? તમે ક્યાંથી આવ્યા છો? કે તમારી એવી કઈ ઘટના ઘટિત થઈ છે? તમે શું થયું છે તમને કાંઈ? કે મને કોઈ પ્રકારની સૂઝ કે ભાન છે નહીં, હું ક્યાંથી આવ્યું છે, મારું કોણ છે, મારા મા બાપ કોણ છે, મને કાંઈ યાદ નથી. તો ધોબી ગાઢે એટલામાં વિચાર કરી લીધો, આને કાંઈ ખબર તો છે નહીં, હું કુંવારો છું અને આ કુંવારી છે, તો એ કે આપણે કે લગ્ન કરી લઈએ ને તો ઘર સંસાર આપણો સારો ચાલે. તો એ કે હું પૂછી લઉં કે એને કોઈ તો છે તો નહીં, કે આને કાંઈ યાદ નથી. એને પૂછ્યું કે તમે મારી સાથે તો લગ્ન કરશો? એ કે તો ઓને વિચાર કરી લીધો માર્કંડી ઋષિએ, સ્ત્રીનું રૂપ હતું એટલે, કે આમે મારું કોઈ તો છે નહીં, કે આ કદાચ જો મને હાસવી લે તો મને કે એક ઘર મળી જાય. એવી રીતના એણે હા પાડી દીધી કે સારું. તો એમ કરીને લગ્ન થયા. લગ્ન થાય ને એવો ખુશી સંસાર, એ નિરાયતે રોટલા બનાવે અને કપડાં ધોવા ઓલામ જાય જઈને પાછા સાંજે આવે એટલે એવા ખુશી દાંત કાઢે, મસ્તીમાં રહે. એટલે એને એમ કે સંસાર તો બહુ મસ્તીનો છે, આનંદવાળો છે. પછી ધીમે ધીમે એક છોકરો, બે છોકરો, ત્રણ છોકરો ને 4 છોકરા થયા. પછી ઘરમાં કંકાસ વધ્યો, ટાઈમે ટિફિન ન બને ને એટલે ઉપડ્યું કે હું કયો નો અહીંયા હું કપડાં ધોઉં છું તો મને ટિફિન દેવાનું આવી, કે એમ કરીને 2 થપાટ મારી. માયા બધી હેઠી ઉતરી. એ કે આ માયાની અંદર આવું થાય, કે ખબર તો નહોતી કે આ કેવો સંસાર. કે મને નકરું દુઃખ જ થાય છે આમાં, કે મારે જીવવું નથી, મારે કે મરી જવું છે. કે ગળા ફાંવા ખાય એટલું કેતા તૈયારી બધી કરી મરવા માટે. ત્યાં તો બોલાવ્યા અને સાધુ મહાત્મા આવ્યા આંગણે અને કીધું કે ભિક્ષાણ દેવી. તો એમ થયું કે મરતા મરતા સારું કામ તો કરતા જઈએ આપણે, નો કે સાધુ મહાત્મા આવ્યા છે તો કે દેતા જાય. તો એટલામાં કીધું કે આલજો, કે રોટલી આપી અન્ન ખાવા માટે. તો કે મારી કે એક ઈચ્છા છે કે જ્યાં કથા કોઈ હું ત્યાં લગીને હું જમું નહીં, જ્યાં લગીને હું કોઈને કથા ન કરું ને ત્યાં લગીને. કે મારી પાસે કથા સાંભળવાનો સમય નથી. માર્કંડી ઋષિ એમ કીધું, સ્ત્રીના વેશમાં હતા ને, એટલે કે મારી પાસે કથા સાંભળવાનો સમય નથી. તોય કે હું ભૂખો રહી જાય. તો પછી કે સારું હાલો ને ભાઈ 5 મિનિટ હોય કથા સાંભળવાની, સાંભળી લઈ. તો એટલામાં કીધું કે ઘરમાં બેસાડ્યા. પછી કે કરો કથા. કે તો નીચે બેઠા. કે એક માર્કંડી ઋષિ હતા, કેટલાય વર્ષ થયા હતા, તપસ્યા કરતા હતા. તપસ્યા કરતા કરતા તેને નારાયણ ભગવાનના દર્શન થયા અને દર્શન થતા તેણે એમ કહ્યું કે મારે માયા જોઈ છે. માયા જોતા જ નારાયણ ભગવાને આવરણ નાખી દીધું ને સીધા એક સ્ત્રીનું રૂપ ધારણ કરી અને નદીમાં તણાતા તણાતા જાતા હતા. અને એક ધોબીગાઢ તેને મળ્યો. ધોબીગાઢ મળતા જ તેની સાથે તેનો સંબંધ બંધાઈ ગયો. સંબંધ બંધાતા તેને 1, 2, 3, 4 છોકરા થઈ ગયા. પછી એવા દુવિધામાં પડ્યા કે અંતે તે ફાંસી લગાવવા માટે ગયા. એટલામાં તો કે એના આંગણે સાધુ સંત આવ્યા, કે એને બચા. આ તો કે મારી જ કથા કરી. હું કીધું આ તો કે મારી જ કથા કરી. તો પછી એને જ્ઞાત થઈ ગયું ઠેક કે હું માર્કંડી ઋષિ છું, મેં આ ખેલ માંગેલો હતો. પછી કીધું કે મને આમાંથી તમે બહાર કાઢો, આ ખેલમાંથી. મારે હવે ક્યારે આવો ખેલ જોવો નથી.
ત્યારે જિંદાદાસ નામના માળીએ કીધું કે એવી જ રીતના જેમ નારાયણ ભગવાન માર્કંડેય ઋષિને જગાવવા આવ્યા ને, એમ પરમધામથી સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી પ્રાણનાજીના વેશમાં આવ્યા છે આપણને જગાવવા. કોણ આવ્યું છે? સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવ્યા છે જગાવવા. અહીં કેમ નારાયણ જગાવવા આવ્યા હતા સાધુના વેશમાં, એમ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આપને જગાવવા આવ્યા છે. એટલે તમે એને કોઈ સાધુ સંત સમજતા નહીં, એમ કીધું. કોણે કીધું? જિંદાદાસે. પાછા લાલદાસજી મહારાજ કે કેટલો વિરોધ થયો અંદર લાલદાસજી મહારાજને. એ કે મારી કરતાય હાવ કેટલો વિદ્વાન, આટલી બધી જ્ઞાન, આટલી બધી સમજ પ્રાણનાજી વિશે કે, અને મને જરાક પણ નહીં કે. અને તરત જેવું હવાર પડ્યું ને એવા તો શ્રીજીના ચરણોમાં તરત એની આત્મા જાગૃત થઈ ગઈ લાલદાસજી મહારાજને કે હવે હું તમારા ચરણો મૂકીને ક્યાંય ન જાઉં કે. ત્યારે गीता और भागवत के खोल दिए सब द्वार, आए वस्त अखंड देखी धनी निर्धार. એ કે ત્યારે શ્રી પ્રાણનાજી મહારાજે જ્યારે લાલદાસજી મહારાજ ગયા ને ચરણોમાં, એટલે ગીતા અને ભાગવતના જેટલા રહસ્ય હતા ને, ગુપ્ત રહસ્ય, એ બધાય ખોલી દીધા દ્વાર. અને આયા જોશ વસ્તકા રહી ન કશું શુદ્ધ, લૌકિક દ્રષ્ટ ઉપર ગઈ આઈ જાગૃત બુદ્ધ. કે આયા જોશ વસ્તકા એટલે શ્રી લાલદાસજી મહારાજની અંદર જોશ આવી ગયો, તરત જાગૃત થઈ ગયા. અને રહી ન કશું શુદ્ધ એટલે કે કોઈ પણ શુદ્ધ રહી નહીં અંદર. અને લૌકિક દ્રષ્ટ ઉપર ગઈ, કે લૌકિક એટલે લૌકિક દ્રષ્ટા તેની ઉઠી ગઈ અને સીધું ધ્યાન ક્યાં લાગ્યું? પરમધામમાં. આઈ જાગૃત બુદ્ધ, પરમધામમાં દ્રષ્ટિ ગઈ એટલે જાગૃત બુદ્ધિ અંદર આવી ગઈ. અને ઓર શુદ્ધ કશું ના રહી વહી આવે યાદ, દ્રષ્ટિ ફિરે ઉતથે અપને જો બુનિયાદ. કે ઓર શુદ્ધ કશું ના રહી, કે કાંઈ બીજી ભાન શુદ્ધ રહી નહીં લાલદાસજી મહારાજને. વહી આવે યાદ, કે વારંવાર પરમધામ જ યાદ આવે છે. કેમ કે પ્રાણનાજી મહારાજે ચર્ચા કરી દીધી કે આપણે બધા પરમધામથી આવ્યા છીએ, એટલે વારે વારે યાદ આવે પરમધામ. દ્રષ્ટિ ફિર ઉતથે, ઉતથે એટલે વારંવાર દ્રષ્ટિ ત્યાં જાય છે. અપની જો બુનિયાદ એટલે આપણી બુનિયાદ ક્યાં છે? પરમધામ. એ કે જ્યાં આપણે બેઠા છીએ ને ત્યાં દ્રષ્ટિ જાય છે વારંવાર. ઇન સમય કલયુગ ને બડા જો કિયા સોર, લોગ જો ઉપર મુલકે ઉન કિયા જોર. કે જ્યારે શ્રી લાલદાસજીને પણ શ્રીજીના ચરણોમાં ગયેલા જોયા, ત્યારે ત્યાંના રાધા વલ્લભી માર્ગના અનુયાયીઓએ તેમને જોર શોરોથી નિંદા શરૂ કરી. કોણે શરૂ કરી? રાધા વલ્લભી સંપ્રદાયના અહીંયા હતા ને તેણે નિંદા શરૂ કરી. કેમ કે બધાય વ્યક્તિ પ્રાણનાજીના શરણોમાં જવા માંડ્યા. કેમ? લાલદાસજી મહારાજ કેમ હતા? એ સંપ્રદાયમાં જ હતા, વૈષ્ણવ સંપ્રદાયની અંદર જ. એટલે કે લાલદાસજી મહારાજ પ્રાણનાજી પાસે વયા ગયા ને એટલે ચિંતા થઈ બધાને કે આ બધા અહીંયા વયા જાય છે તો અમારી રોજી રોટી બંધ થઈ જશે. એ કે આપણે કે નિંદા કરવાનું ચાલુ કરો, પ્રાણનાજી આવા છે, પ્રાણનાજી તેવા છે, એની પાસે કોણ ચર્ચા સાંભળવા જાય? એની સેલા હોય ને બધા સેલકા, એને બધું એવા કહેવા માંડ્યા. કેમ કે નકર પાછા એ વયા જાય છે તો અમે એકલા જ વધશું. એટલે ત્યાં કોઈને એવી રીતના કહીને કેવા એની પાસે જવા દેતા નહીં. એટલે કે જોરો શોરોથી નિંદા શરૂ કરી. અને કશું ના ચલા કાહુકો રહી સિર પટક, નિંદા કરે બહુત થી ઇત મદદ હક. હક મતલબ કે ને એટલે રાજજી મહારાજ, હા હક. કે પરંતુ શહેરમાં તેની કંઈ જ અસર પડી નહીં. એ કે ઘણી નિંદા કરી પણ એ શહેરમાં કાંઈ પણ અસર પડી નહીં. કે જ્યાં સાક્ષાત શ્રી રાજજી મહારાજની મહેર જ હોય ત્યાં માયા શું કરી શકે? અને બધા મીઠા મારતા મારતા, માથું મારતા મારતા થાકી ગયા. એટલે નિંદા કરતા કરતા થાકી ગયા, કોઈનું કાંઈ હાયલું નહીં. લોકો તો તોય પ્રાણનાજી પાસે જતા જ રહ્યા. તો એવી જ રીતના લોકો જે વાતો કરે તે આપણે પ્રાણનાજીના ક્ષણોમાં જાતું રહેવાનું.